નમસ્તે, સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના 9 દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે। જેમ બંગાળમાં દુર્ગા પૂજાના દિવસોનું ભારે મહત્ત્વ છે, તેમ ગુજરાતમાં અંબા, બહુચરા, કાળકા જેવી મહાશક્તિશાળી દેવીઓની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ ગરબા ગાવાનું ઘણું મહત્ત્વ છે। વળી કોઈ સ્થળે તો 9મે બદલે 10મો દશેરાનો દિવસ અને પછી 15મો શરદ પૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વરણી લેવામાં આવે છે। ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્તિ પૂજા અતિ ઘણું મહત્ત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે। અંબા, બહુચરા, મહાકાળી, ભદ્રાકાળી, જક્ષણી, ખોડિયાર રનાદે, આશાપુરી એવા અનેક નામે ગરબા ગવાય છે, પરંતુ એમાં પ્રધાસર તો શક્તિ પૂજાનો જ છે। નવરાત્રિના 9 દિવસોમાં ગામડે ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે કુંભ સ્થાપના કરી 9 દિવસ એની પૂજા આરતી થાય છે। નવરાત્રિના અને પૂજામાં બેસનાર 9 દિવસ ઉપવાસ કરે છે। ક્યાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો ક્યાંક નકોરડા। આઠમના દિવસે હવન થાય અને પછી 9 નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણા કરવામાં આવે છે। નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્ત્વ જોવા મળે છે। હવે તો શહેરોમાં જ નહીં, ગામડાઓમાં પણ માંડવી અને સમૂહ ગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે। ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે। માઇક, લાઉડસ્પીકર દ્વારા બુલંદ અવાજે સુરીલા કંઠમાંથી ગરબાની સુરવલી પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ હાથમાં દાંડિયા લઈને તાલબદ્ધ રીત રાસ રમે છે। સંગીતનો સાથ હોય, ઢોલ ત્રાંસાનો નાદ હોય, ગૌદાવનારાનો કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળા આ દ્રશ્ય જોનાર હોય, પછી જિલ્લારાને પોરસ ચડે એમાં શી નવાઈ। શહેરોમાં તો હવે નવરાત્રિ મહોત્સવને માજા મૂકી દીધી છે, એમ કહીએ તો એમાં ખોટું નથી। શક્તિ પૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવળ મનોરંજનનું સાધન। કોલેજિયન યુવકો અને યુવતીઓ ડેચોક ડિસ્કો ડાન્સ કરી નવરાત્રિના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે, ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં આ પડેલી આ બધી વિકૃતિઓ સામે આંખ મીચારણા જ કરવાના। શહેરમાં નવરાત્રિ મહોત્સવના બહાને ખેટકટપનો અને ડ્રોનનું એક મોટું કૌભાંડ શરૂ થાય છે, તો બીજી બાજુ ગભ કે પાવાગઢની પ્રતિકૃતિરૂપી બનાવટી ડુંગરોની રચના કરી એને વીજળીથી રોશનીથી કલાત્મક આકર્ષતા બક્ષી એનું કોઈ મિનિસ્ટરના હાથે ઉદ્ઘાટન કરાવી 9 દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીત હજારો રૂપિયાની આવક ઊભી કરી દેવામાં આવે છે। વળી માતાજીની આરતી નામે ઉછામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલી નામના મેળવવા ઈચ્છનાર પાસે જ આરતી ઉતરાવાય છે। એ પણ એક નાટક જ ખેલાય છે ને। જેમને શેરીઓમાં કે પાળોમાં ગરબા ગાવાની મજા નથી આવતી, તેઓ ગરબા કલલો સ્થાપીને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે। મોંઘીઘાટ ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં, ટાઉન હોલ જાય છે। વાહ રે વાહ ભાઈ ભક્તો, ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ઢાળમાં માતાજીના ગરબા રચી દેવાની શીઘ્ર સર્જન શક્તિને। પેલો આ માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સળગતો દીવો સતની જ્યોત જેવો ઝગમગતી રહેતા હતો, તે ક્યાં થયો ગયો એ જોવા માટે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘૂસી જવું પડે એવી હાલત છે, કેમ ખરું ને? ફરી મળીશું સાહિત્ય પ્રેમી ચેનલમાં, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।